हर एक पल हर घड़ी साथ तेरा है प्रभु। मैं तेरी हूँ प्रभु और तू मेरा है प्रभु। प्रभु जी हर एक पल हर घड़ी साथ तेरा है प्रभु। हर एक पल हर घड़ी साथ
પલ છે તારી ઝંખના, કણ કણમાં વ્યાપી ઝંખના. પલ પલ છે તારી ઝંખના, કણ કણમાં વ્યાપી ઝંખના. ક્યારે પામું તુજને પ્રભુ, ક્યારે પામું તુજને પ્રભુ. નિશ દિન છે મારી પ્રાર્થના, પલ પલ છે તારી ઝંખના, કણ કણમાં વ્યાપી ઝંખના. જય હો પરમપિતાનો, જય હો એમના એકમાત્ર પુત્રનો, જય હો પવિત્ર આત્માનો. તેમણે આપણા પર પોતાની કરુણા વરસાવી. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ ને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. જય ઈસુ. ચર્ચમાં ઉપસ્થિત સૌ ભક્તજનોને આવકારતા વાઘેલા પરિવાર આનંદની લાગણી અનુભવે છે. સોહામણો દિન પ્રભુએ સર્જ્યો, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. આજના મંગળ મધ્યાહને સિસ્ટર અલકાને સિલ્વર જ્યુબિલીની શુભકામનાઓ પાઠવવા આપણે સૌ અત્રે એકત્રિત થયા છીએ. સાદગી એ જ એમનો શણગાર છે એવા સિસ્ટર અલકા ઈશ્વરને પોતાનો રાહબર માનીને વૈરાગ્યના પંથે બહુ લાંબી મજલ કાપી ચૂક્યા છે. એ મજલના આપણે સૌ સાક્ષી છીએ. આજે જીવન સફરના નિશ્ચિત મુકામે પહોંચેલી આ સફરને આશીર્વચનો સાથે પોંખવા માટે આપણે હર્ષઘેલા બન્યા છીએ. આજનો આ પ્રસંગ કોઈ વ્યક્તિ વિશેષનો પ્રસંગ નથી. આજનો આ પ્રસંગ કોઈ કુટુંબ વિશેષનો પ્રસંગ નથી. આજનો આ પ્રસંગ કોઈ પ્રાંત કે તાબા વિશેષનો પ્રસંગ પણ નથી. આ પ્રસંગ તો સમગ્ર ઈસુપંથી સમુદાયના દ્વારે થનગનતો આવીને ઊભો છે. આજે આપણે સાદગીની, આત્મસમર્પણની, ત્યાગ અને બલિદાનની ઉજવણી કરવા એકત્રિત થયા છીએ. વર્ષો પૂર્વે કોઈ બડભાગી ક્ષણોમાં સિસ્ટર અલકાને ઈશ્વરનો સાદ સંભળાયો. એ સાદને સદ્ભાવના સાથે પ્રતિસાદ આપી તેઓ ઈસુનો સંદેશ ફેલાવવા સંન્યસ્ત જીવનની કપરી કેડી પર ચાલી નીકળ્યા હતા. એ વાતને આજે સુખદ 25 વર્ષ વીતી ચૂક્યા છે. વર્ષો પૂર્વે કોઈ ધન્ય ક્ષણોએ માતા શાંતાબેનની કુખમાં દિવ્ય પ્રકાશ લઈને અવતરનાર સિસ્ટર અલકા માટે અમે સૌ સ્વજનો, સંબંધીઓ, ગામ અને તાબાના લોકો અને એમના મંડળના સાથી સિસ્ટરો ગૌરવની લાગણી અનુભવીએ છીએ. છેલ્લા 8 દાયકાઓથી અમારા પૂજ્ય સ્વર્ગસ્થ સિલાસ દાદાના કુટુંબમાં ધર્મધજા ફરફરી રહી છે. એમના જ્યેષ્ઠ પુત્ર શ્રી ફ્રાન્સિસભાઈની આધ્યાત્મિક અને સામાજિક સેવા પ્રવૃત્તિઓથી આપણે સૌ માહિતગાર છીએ જ. અતિ નમ્ર જીવન ફિલસૂફીના કારણે
તેઓ આજે પણ સ્વસ્થ રહીને આધ્યાત્મિક અને સેવાભાવી જીવન વિતાવી રહ્યા છે. એમના બંધુઓ શ્રી યોહાનભાઈ અને શ્રી જયંતિભાઈની આધ્યાત્મિક વિચારસરણી અને ધર્મપરાયણતાથી આપણે સૌ પરિચિત છીએ. સિસ્ટર અલકાના દાદાશ્રી, એમના પિતાશ્રી, એમના કાકાશ્રીઓના પુણ્ય પ્રતાપે સિસ્ટર અલકા વાઘેલા કુટુંબનું યશસ્વી વરદાન સાબિત થયા છે. એમ કહીએ તો અતિશયોક્તિ ન ગણાય. સિસ્ટર અલકાના ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, જેઓ હાલ નિવૃત્ત છે અને અંકલેશ્વર મુકામે વસવાટ કરે છે, તેમનું આદર્શ, ઉમદા અને પ્રવૃત્તિમય જીવન સિસ્ટર માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. પોતાના કુટુંબમાંથી જ સિસ્ટરને આવો ભવ્ય સંસ્કાર વારસો પ્રાપ્ત થયો છે. સિસ્ટર અલકાએ પોતાના 25 વર્ષનો દીર્ઘ કાર્યકાળ મહેસાણા, કાશ્મીર, અમદાવાદ અને ગાંધીનગરમાં સુખદ અને સફળ રીતે વિતાવ્યો, જે પરિવાર માટે ખૂબ ગૌરવપૂર્ણ બાબત ગણી શકાય. સિસ્ટર અલકાએ સંન્યસ્ત જીવનની પસંદગી કરી અને પરિવારે હર વખત એની ઉજવણી કરીને બુલંદ સ્વરે ઈસુપંથી જીવનનો જયઘોષ કર્યો છે. સમાજ મધ્યે પ્રભુના સાચા છડીદારની ભૂમિકા ભજવી છે. પ્રભુના નમ્ર સેવિકા બની રહેવાનું સદભાગ્ય સિસ્ટર અલકાને સાંપડ્યું છે. ત્યારે અમે ફાધર પરેઝાનું પુણ્ય સ્મરણ કર્યા વિના રહી શકતા નથી. અત્યારે હું ફક્ત એટલું જ કહીશ કે સકલ મારું અંતર ગાય પ્રભુજી તુજ આભાર, દેવદૂતોની આગળ હું તો તારો કરું જયકાર, સકલ મારું અંતર ગાય પ્રભુજી તુજ આભાર. અંતમાં સિસ્ટર અલકાને સિલ્વર જ્યુબિલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો ચાલો આપણે સૌ સાથે મળીને પરમ યજ્ઞમાં જોડાઈએ. આભાર. આજે ધર્મસભા અને આપણે સચ્ચિદાનંદનો પર્વ ઉજવીએ છીએ. સચ્ચિત આનંદ ત્રૈક ઈશ્વરનો પર્વ. પિતા, પુત્ર અને પવિત્રાત્મા સાથે બનીને એક ઈશ્વર બને છે. એ મહાન રહસ્ય છે. એ રહસ્ય આધ્યાત્મિક રીતે સમજી શકીએ પણ બૌદ્ધિક રીતે સમજી ના શકીએ. એવા મહાન પર્વમાં આપણે ભાગ લઈએ ત્યારે સચ્ચિત આનંદ એટલે આપણામાં જે સત્ય છે, અસ્તિત્વ છે, જે એસેન્સ છે, એ પરમપિતા પાસેથી આપણને દરેકને આપવામાં આવે છે. આપણે અહીંયા બેસી રહ્યા છીએ કારણ કે આપણામાં ઈશ્વર તરફથી, ઈશ્વર પાસેથી અસ્તિત્વ મળે છે. એ સત્ય, ઈશ્વરની એ સત્ય છે, એ એસેન્સ છે, આપણે દર ક્ષણે પિતા પરમેશ્વરે આપણને આપે છે. એના પછી ચિત્ત, ચિત્ત એટલે આત્મા. માનવીઓ તરીકે, માણસો તરીકે આપણામાં જે આત્મા છે એ ઈશ્વર પાસેથી આપણને ભેટ તરીકે આપવામાં આવે અને એ આત્મા સાથે પવિત્ર આત્માની સંકલન થાય ત્યારે આપણે પણ ઈશ્વર જેવા જ બની રહીએ છીએ. એના પછી આનંદ. આનંદ એટલે જે આત્મા, જે પરમાત્મા માણસને જે આનંદ આપે એ ત્રૈક ઈશ્વર પાસેથી માણસને આપવામાં આવે. જે આનંદ આપણામાં, જે આનંદ છે, એ ઉલ્લાસ છે, એ પવિત્ર આત્મા આપણને આપે છે. એ જ કારણથી આપણે સચ્ચિદાનંદનો પર્વ ઉજવીએ છીએ ત્યારે આ ત્રૈક ઈશ્વરને આપણે આજે યાદ કરીએ છીએ. આપણામાં જે કંઈ મૂલ્યો છે, જે કંઈ તત્વો છે, ખાસ આજે આપણે સિસ્ટર અલકાને યાદ કરીએ. એમાં આગળ લખવામાં આવ્યું છે, શું લખ્યું છે સિસ્ટર અલકા ત્યાં? 25 વર્ષ સંન્યસ્ત જીવનમાં 25 વર્ષ પૂર્ણ કરવા બદલ. હું એમાં એક વસ્તુ ઉમેરું છું. સંન્યસ્ત જીવનમાં 25 વર્ષ પૂર્ણ કરાવ્યા બદલ. બરાબર ને? કરાવ્યા બદલ એટલે આપણે
ઈશ્વરનો આભાર માનીએ. 25 વર્ષ દરમિયાન તમે જે કંઈ નિષ્ઠાવાન જીવન જીવ્યા છે સિસ્ટર અલકા, કારણ કે પ્રભુએ તમને સાચવી રાખ્યા. અને આ પ્રસ્તાવનામાં આપણે સાંભળ્યું એક ધર્મિષ્ઠ કુટુંબ, તમારા મા બાપ કદર કરવાની જરૂર નથી, આખી દુનિયા જાણે છે ફ્રાન્સિસભાઈ કોણ છે અને શાંતાબેન કોણ છે અને તમારા બંધુજનો કોણ છે. હું પણ વ્યક્તિગત રીતે બીજા 4 વર્ષથી ઓળખું છું. એના કરતાં અહીંયા બેઠા ફાધરો સિસ્ટરો આ પરિવારને સારી રીતે ઓળખે છે. એટલે એ જ કારણ કે તમારા જીવનમાં જે કંઈ સિસ્ટર અલકા થયું છે એ ઈશ્વરની કૃપા છે અને તમારા પરિવારથી મળેલા મૂલ્યોની અનુસાર તમે અત્યાર સુધી જીવન જીવી, સંન્યસ્ત જીવન. પ્રભુનો આભાર માનતા ક્રિસ્તીયકને અર્પણ કરીએ અને સાથે સાથે ત્રૈક ઈશ્વરને યાદ કરીએ, જે ત્રૈક ઈશ્વર માણસને સત્ય આપે છે, એટલે અસ્તિત્વ આપે છે, જે આત્મા પરમાત્મા આપે છે અને જે આનંદ આપે છે. આ ત્રણે વસ્તુ આપણા જીવનમાં સ્વીકારીને અપનાવીને આગળનું જીવન પવિત્ર અને નિષ્ઠાવાન જીવન થાય એ માટે આ ક્રિસ્તીયકમાં ઈશ્વરની આગળ યાચના કરીએ અને સાથે સાથે પવિત્ર હૃદયથી આ ક્રિસ્તીયકમાં ભાગ લેવા માટે અત્યાર સુધીના જીવનમાં આપણા જીવનમાં થયેલા પાપો બદલ, નાની મોટી ભૂલો બદલ ઈશ્વર પાસેથી અને એકબીજા પાસેથી ક્ષમા યાચીએ, જેથી કરીને આ પવિત્ર ક્રિસ્તીયકમાં ભાગ લઈને આપણે અહીંથી પવિત્ર બનીને આગળ વધીએ અને પવિત્ર જીવન જીવી શકીએ. ચલો આપણે 1 મિનિટ મૌન રાખીને અંદરથી મનોચિંતન કરીએ, થયેલા પાપો બદલ ઈશ્વર પાસેથી અને એકબીજા પાસેથી ક્ષમા યાચીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનું એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. પૂરું કરીને કર્તવ્ય ચૂકીને મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વદેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. પ્રાર્થના કરીએ. હે પરમપિતા, તમારા સત્ય સ્વરૂપ શબ્દને તથા પાવનકારી આત્માને આ દુનિયામાં મોકલીને તમારું ગૂઢ રહસ્ય તમે અમારી આગળ પ્રગટ કર્યું છે. તમે 3 જણ રૂપે એક જ પરમેશ્વર છો, સચ્ચિદાનંદ સ્વરૂપ એકમાત્ર અને અદ્વિતીય ઈશ્વર છો. એ રહસ્યનો અમે દ્રઢ શ્રદ્ધાથી એકરાર કરીએ તથા અમારા જીવનથી તમારા પરમ મહિમાના ગુણગાન ગાઈએ. આ પ્રાર્થના અમે તમારા પુત્ર મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવન દાદા છે. પ્રથમ શાસ્ત્ર પાઠ ઈર્મિયાના ગ્રંથમાંથી પાઠ, અધ્યાય 1 કડી 4 થી 8. મને પ્રભુની વાણી સંભળાઈ, તને ગર્ભમાં ગળ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો. તું જન્મ્યો તે પહેલાં મેં તને અલગ તારવ્યો હતો. મેં તને પ્રજાઓના પૈગંબર તરીકે નિમ્યો હતો. મેં કહ્યું, અરે ઓ સર્વસત્તાધીશ પ્રભુ, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી બાળક છું. પણ પ્રભુએ કહ્યું, હું બાળક છું એમ કહીશ નહીં. હું તને જે કોઈ લોકોમાં મોકલું ત્યાં ત્યારે જવાનું છે અને હું જે કંઈ કહેવાનું કહું તે કહેવાનું છે. તેમનાથી ડરીશ નહીં, કારણ હું તારી પડખે રહી તારું રક્ષણ કરીશ. આ પ્રભુના વચન છે, આ પ્રભુની વાણી છે. તવ કરુણાનું ગીત પ્રભુજી ગાઈશ હું સદાકાળ. તવ કરુણાનું ગીત પ્રભુજી ગાઈશ
ગાઈશ હું સદાકાળ અવિચલ તારા પ્રેમની ગાથા અવિચલ તારા પ્રેમની ગાથા યુગ યુગ હું કહેનાર સૌ કરુણાનું ગીત પ્રભુજી ગાઈશ હું સદાકાળ નિત્યના આકાશ સમો છે અવિચલ તારો પ્રેમ નિત્યના આકાશ સમો છે અવિચલ તારો પ્રેમ બને પ્રતીતિ યુગ યુગાંતર રહેશે તારી રે તવ કરુણાનું ગીત પ્રભુજી ગાઈશ હું સદાકાળ નભ મંડળ લલકારે તારા કેવા અનુપમ નભ મંડળ લલકારે તારા સેવાનુપમ સ્વર્ગ ગણોમાં ગુંજે તારા અવિચલ પ્રેમ નાગાન તવ કરુણાનું ગીત પ્રભુજી ગાઈશ હું બીજો શાસ્ત્રપાઠ રોમના ગ્રંથમાંથી પાઠ. જેઓ ઈશ્વરના આત્માના દોર્યા દોરાય છે તે સૌ ઈશ્વરના પુત્રો છે. તેમને જે આત્મા આપવામાં આવ્યો છે તે ગુલામનો નથી કે તમારે પાછા ભયમાં રહેવું પડે, પણ તમને તો પવિત્ર આત્મા આપવામાં આવ્યો છે જે તમને પુત્રપદ બક્ષે છે. એ આત્માના પ્રેર્યા આપણે અબ્બા પિતાજી એમ કહીને ઈશ્વરને પોકારી શકીએ છીએ. પવિત્ર આત્મા પોતે જ આપણા આત્માને ખાતરી કરાવે છે કે આપણે ઈશ્વરના સંતાન છીએ, અને જો સંતાન છીએ તો વારસ પણ છીએ જ. ઈશ્વરના વારસ, ખ્રિસ્તના સહવારસ છીએ. આપણે અત્યારે તેમના દુઃખોમાં ભાગ લઈએ છીએ એટલે તેમના મહિમાના પણ ભાગીદાર થવાના છીએ. આ પ્રભુની વાણી છે. Hallelujah.
પ્રભુ તમારા અંતરમાં વસો. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ, પહેલો અધ્યાય 39 થી 56મી કડી સુધી. થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉતાવળા નીકળી પડ્યા. ઝખરિયાના ઘરમાં જઈને તેમણે એલિસાબેતને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતા જ એલિસાબેતના પેટમાંનું બાળક ફરક્યું અને એલિસાબેત પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને મોટે સાદે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુખનું બાળક. હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારે કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું. અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે. ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે, કારણ તેણે પોતાની આ દીન દાસી ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. ખરે આજથી બધા યુગો મને બળભાગી માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે. એનું નામ પાવન છે. જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે. એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે. ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે અને રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે. અને દીન દરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એણે સૌ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઇસ્રાયેલની વહાર કરી છે. મરિયમ લગભગ 3 મહિના એલિસાબેત સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા. આ પ્રભુની વાણી છે. સિસ્ટર અલકા, પાછળ શું લખેલું છે? એસી, બરાબર? પાછળ એસી લખેલું છે એટલે શું થાય? એર કુલર થાય, એર કન્ડિશન થાય? ના, એપોસ્ટોલિક કાર્મેલાઇટ સિસ્ટર, ખ્રિસ્તમાં ભાઈઓ તથા બહેનો, અત્યારે ઠંડકની ખૂબ જ જરૂર છે, પણ 25 વર્ષ સુધી ઠંડકમાં નથી રહ્યા. કેટલી ગરમી એમણે અનુભવી હશે એ જ જાણે છે. 25 વર્ષ સંન્યસ્ત જીવનમાં ગાળ્યા પછી એમને જે બધા અનુભવ થયા છે એ પોતે જ જાણે છે. ખ્રિસ્તવાલા ભાઈઓ તથા બહેનો, પહેલો શાસ્ત્ર પાઠ પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી લીધેલો છે. અને પૈગંબર ઇર્મિયાને જ્યારે વાણી સંભળાય છે ત્યારે યાહવે કહે છે, ઈશ્વર, કે મેં તને ગર્ભમાં ગળ્યો ત્યારથી મેં તને પસંદ કરેલો છે. મેં તને ગર્ભમાં ગળ્યો તે પહેલાં મેં તને પસંદ કરેલો છે. આપણે અહીંયા બધા બેઠા છીએ, કેટલા જણને ચિંતા છે? યુવાન યુવતીઓ હશે તો લગ્નની ચિંતા, કામની ચિંતા, પૈસાની ચિંતા, કદાચ એબ્રોડ જવાની ચિંતા. વડીલો હશે તો ઘરનું ભરણ પોષણ કરવાની ચિંતા. દાદા દાદી હશે તો એમને ભારવણી કોણ કરશે, એમનું રક્ષણ કોણ કરશે, એમની સેવા કોણ કરશે? બાળકો હશે તો સાંજે ખાવાનું શું આપશે, બપોરે શું ખાવાનું મળશે? આ બધી ચિંતા એ આપણા દુન્યવી જીવનમાંથી આવેલું છે. પણ ખ્રિસ્તવાલા ભાઈઓ તથા બહેનો, પૈગંબર ઇર્મિયાને પસંદ કરવામાં આવે છે અને ગર્ભમાં ગળ્યા પછી એમના મમ્મીના ઘરમાં પેટમાં રહ્યા પછી એ પહેલાં એમને પસંદ કરવામાં આવે છે. અને પસંદ કર્યા પછી એ ના પાડે છે કે મારાથી આ કામ કેમનું થશે, પૈગંબરી તરીકે હું કેમનું વાણી સંભળાવીશ? તો ભગવાન પરમેશ્વર એને કહે છે કે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારે શું બોલવું, ક્યાં બોલવું,
કેવી રીતે બોલવું એ બધું જ તને શીખવવામાં આવશે. ખ્રિસ્તવાલા ભાઈઓ તથા બહેનો, આપણા જીવનમાં આપણે કેટલી ચિંતા કરીએ છીએ આપણું ઘર ચલાવવા માટે. દરેક વ્યક્તિને ઈશ્વરે પસંદ કરેલા છે, દરેક વ્યક્તિને. કોઈ વ્યક્તિ આમાં એવી નથી કે ભગવાને એને પસંદ નથી કર્યા. મારો જન્મ થયો એ પહેલાં ભગવાને મને પસંદ કરેલો છે કે તારે આ પ્રમાણે જન્મ લેવાનો છે, આ કુટુંબમાં જન્મવાનું છે અને આ રીતે રહેવાનું છે. પણ મુશ્કેલી ક્યાં નડે છે કે જ્યારે હું જીવનને પસંદ નથી કરતો ત્યારે. જો એ જીવન બરાબર હું પસંદ કરું, મારે શું કરવાનું છે એ મને મળી જાય તો ચોક્કસ મારા જીવનમાં આનંદ રહેશે. બીજો શાસ્ત્ર પાઠમાં કહે છે કે પવિત્ર આત્માના દોરે આપણે દોરાવવા જોઈએ. પવિત્ર આત્માના દોરાવવા જોઈએ. સિસ્ટરને 25 વર્ષ થયા છે સંન્યસ્ત જીવનમાં. 25 વર્ષ પહેલાં જો આપણા યુવાન યુવતીઓને પૂછવામાં આવે ને કે તારે ફાધર બનવું છે કે સિસ્ટર બનવું છે, તો ચોખ્ખો જવાબ મળે, હા કે ના. બરાબર. અત્યારે અહીંયા યુવાન યુવતીઓ બેઠા છે, એમને જો પૂછે ને તો એ મોં પણ ના ખોલે, એકદમ ચૂપ, બોલવાનું હાય નાય ને નાય નાય. આ અત્યારની પરિસ્થિતિ આ પ્રમાણેની છે. ખ્રિસ્તવાલા ભાઈઓ તથા બહેનો, આપણે ભગવાનને આપેલી પ્રેરણા પણ એને હા કે નામાં નથી કહી શકતા. ખ્રિસ્તવાલા ભાઈઓ તથા બહેનો, આજનો શુભ સંદેશ, પવિત્ર મરિયમ એ એલિસાબેથની મુલાકાતે જાય છે. એલિસાબેથના પેટમાં બાળક છે. જ્યારે માતા મરિયમ એમને મળે છે તો એલિસાબેથના પેટનાનું બાળક ફડકે, આનંદથી ફડકે છે, કારણ એમનામાં પવિત્ર આત્માનો વાસ છે. અને કહે છે કે સૌ સ્ત્રીઓમાં ધન્ય છે ને ધન્ય છે તારી કુંખનું બાળક. હું તે કેવી ભાગ્યશાળી કે મારે પ્રભુની માતા મને મળવા આવી. એલિસાબેથ પણ ભાગ્યશાળી છે, કારણ માતા મરિયમ એમને મળવા માટે જાય છે. અને બીજું કે માતા મરિયમ એ પણ ભાગ્યશાળી છે, કારણ ભગવાન ઈસુ એમના જીવનમાં, એમના કુટુંબ, એમના હૃદયમાં, એમના પેટમાં છે અને એ મળવા માટે જાય છે. ત્યારે એ પણ એક આનંદની લાગણી અનુભવે છે, પવિત્ર આત્મા એમનામાં છે. પણ માતા મરિયમની કરુણા કેટલી બધી, એમની ઉપર કરુણા કેટલી બધી ઉતરે છે. જ્યારે માતા મરિયમ એમને મળવા જાય છે ત્યારે 3 મહિના સુધી એલિસાબેથ રહ્યા, પછી પોતાને વતને પાછા ગયા. માતા મરિયમ કહે છે, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે. કોનો ઉદ્ધાર કરશે? માતા મરિયમનો ઉદ્ધાર કરશે. અને માતા મરિયમનો ઉદ્ધાર કરશે, એની સાથે સાથે આખી ઇઝરાયેલ પ્રજાનો ઉદ્ધાર થાય છે. ફક્ત માતા મરિયમનો નહીં, આખી ઇઝરાયેલી પ્રજાનો ઉદ્ધાર થાય છે. કારણ તેણે પોતાની આ દીન દાસી ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. દીન અને દાસી, દીન એટલે ગરીબ, ગરીબ વ્યક્તિ ઉપર ભગવાને કૃપા કરેલી છે. અને દાસી એટલે એક સેવિકા તરીકે એમને પસંદ કરવામાં આવે છે. એમને કોઈ મોટો હોદ્દો આપવામાં આવ્યો નથી, કોઈ સત્તા આપવામાં નથી આવી, પણ એક સેવિકા તરીકે એમને પસંદ કરવામાં આવે છે. અને આજથી બધા યુગો મને બળભાગી માનશે. ખ્રિસ્તવાલા ભાઈઓ તથા બહેનો, આજથી 2000 વર્ષ પહેલાં જ્યારે ભગવાન ઈસુનો જન્મ થયો ત્યારથી, અને એ પહેલાં પણ આખી વંશ પરંપરા ઇસરાયેલી પ્રજા એ એક જ યાહવે, એક જ પરમેશ્વરની પૂજા કરતી આવી છે. અને એ ઇઝરાયેલી પ્રજાને જ્યારે જ્યારે મુશ્કેલી પડે, જ્યારે જ્યારે એમને આપત્તિ આવે ત્યારે ચોક્કસ ભગવાન એમને મદદ કરતા હતા. અને ભગવાન હંમેશા એમની સાથે અને પાસે રહ્યા છે, એમની ઉપર કરુણા વર્ષી છે. ફક્ત માતા મરિયમની ઉપર જ નહીં, પણ એમને પસંદ કરવામાં આવે છે. એમની સાથે સાથે આખી વંશ પરંપરા, એમના પછીના જે સંતાનો છે બધાની ઉપર કરુણા એમની ઉપર ઉતરેલી છે. અને પોતાનું બાહુબળ બતાવ્યું છે, ગર્વિષ્ઠોને ધૂળ ચાટતા કર્યા છે. ખ્રિસ્તવાલા ભાઈઓ તથા બહેનો, એ સમયે ઇઝરાયેલી પ્રજાને જ્યારે ગુલામીમાંથી છૂટા પાછા લાવવામાં આવે છે ત્યારે એમને જે મુશ્કેલીઓ પડી છે, પણ એ મુશ્કેલીનો સામનો કરવા માટે ઈશ્વર હંમેશા એમની સાથે છે. યહૂદા રાજ્યમાં કે આજુબાજુના બધા પ્રદેશોમાં જ્યારે જ્યારે કંઈ પણ મુશ્કેલીઓ આવે છે ત્યારે ઈશ્વર એમની સાથે છે.
અને ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે. જ્યારે મોસે એમને ગુલામીમાંથી છોડાવે છે ત્યારે એમને જે રાજકર્તાઓ હતા એમને ધૂળ ચાટતા કર્યા છે, એમને એમાંથી છોડાવે છે. ખ્રિસ્તવાલા ભાઈઓ તથા બહેનો, રાજકર્તાઓને એને સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે. દીન દરિદ્રોનું એમણે ગૌરવ કર્યું છે. આપણે જો ગરીબાઈમાં જીવતા હોઈએ ને તો એક શ્રદ્ધા રાખીએ કે ઈશ્વર મારી ઉપર પણ કૃપા વર્ષાવશે. ભૂખ્યાને એને સુખ સૌભાગ્યથી ભરી દીધા છે, તવંગરોને ખાલી હાથે પાછા પડ્યા છે. ખ્રિસ્તવાલા ભાઈઓ તથા બહેનો, આપણને જ્યારે જરૂર છે ત્યારે ઈશ્વર આપે છે. ઘણી વખત આપણે માગીએ પણ ઈશ્વર આપતા નથી. એનું કારણ કે આપણે જરૂર, જ્યારે ઈશ્વરને જ્યારે લાગે કે ના આ વ્યક્તિને આપવા જેવું છે, આને મદદ કરવા જેવી છે, ત્યારે આપણને ભગવાનને માતા મરિયમ મદદ કરે છે. પણ આપણી શું છે, આપણી ધીરજ ખૂટી જાય છે. આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે અને ઇસરાયેલની વહાર કરી છે. ફક્ત માતા મરિયમને નહીં, આખી ઇસરાયેલની વહાર કરી છે. બધા સાથે રહ્યા છે. ખ્રિસ્તવાલા ભાઈઓ તથા બહેનો, માતા મરિયમને ઈશ્વરની કૃપા ઘણી બધી ઉતરેલી છે. અને એ જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે એલિઝાબેથની મુલાકાતે જાય છે, એમની સેવા કરવા માટે જાય છે. આપણા તરફથી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યારે આપણે ભલે મુશ્કેલીમાં હોઈએ પણ જ્યારે બીજી વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યાં આપણે મદદ કરવા માટે દોડીએ છીએ, એમની સેવા કરવા માટે. આજે પવિત્ર તરીકેનું સત ચિત્ત આનંદનો આપણે તહેવાર ઉજવીએ છીએ. સત એટલે સત્ય, ઈશ્વર એ સત્ય છે. એ સત્ય અહીંયા આપણામાં બિરાજે છે, આપણા કપાળે. અને ચિત્ત એટલે હૃદય, આપણા હૃદયમાં ભગવાન ઈસુ બિરાજમાન છે. અને આનંદ એટલે આપણે જે પવિત્ર આત્માની વાત કરીએ છીએ, પવિત્ર આત્મા. એટલે જો આપણે સત્ય જીવન જીવતા હોઈશું તો ચોક્કસ ભગવાન ઈસુ આપણા હૃદયમાં છે. અને જો ભગવાન ઈસુ આપણા હૃદયમાં છે તો ચોક્કસ આપણને આનંદ મળશે પવિત્ર આત્માનો. આજે સિસ્ટર અલકા 25 વર્ષ જ્યારે પૂરા કરે છે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે, પણ તેમ છતાં આજનો જે શુભ સંદેશમાં છે એમાં કહ્યું છે એ પ્રમાણે માતા મરિયમને જે બધી કૃપાઓ મળી છે એવી કૃપાઓ એમને પણ મળેલી છે, એમના કુટુંબને મળેલી છે, એમના સગા સ્નેહીઓને મળેલી છે. આજે એ આપણે બિરદાવીએ છીએ. ખ્રિસ્તવાલા ભાઈઓ તથા બહેનો, પૈગંબર ઇર્મિયાને પસંદ કરવામાં આવે છે પણ સાથે સાથે કામની સોંપણી કરવામાં આવે છે. એક પૈગંબર તરીકે એમનું કામ એમને આપવામાં આવે છે. આપણને દરેકેને ઈશ્વરે પસંદ કરેલા છે. એ કાં તો દુનિયાવી જીવનમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે ઈશ્વર પસંદ કરે છે, પણ એ આપણા દરેકની ઉપર આધાર રાખે છે, મારી ઉપર આધાર રાખે છે કે મને જે કામ સોંપેલું છે એ પૂરી નિષ્ઠાથી કરું છું કે નહીં. અને જો હું નિષ્ઠાથી કામ ના કરતો હોય, જો હું વફાદારીથી કામ ના કરતો હોય તો પછી એ પવિત્ર આત્માના દ્વારા આપણે ના દોરાય એવું કહી શકાય. ખ્રિસ્તવાલા ભાઈઓ તથા બહેનો, પ્રાર્થના કરીએ અને કૃપાને આશીર્વાદ માગીએ કે સિસ્ટર અલકાએ 25 વર્ષ તો પૂરા કર્યા છે, પણ સાથે સાથે આવનારા ભવિષ્યમાં પણ, આવનારા વર્ષોમાં પણ પરમપિતા એમની સાથે રહે. માતા મરિયમની કૃપા એમની પર હંમેશા વરસે. એમના કુટુંબીજનો ઉપર આવનારી નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઈશ્વર એમને શક્તિ આપે, એ માટે ખાસ પ્રાર્થના કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. આપણે ઊભા થઈએ. બધા સાથે મળી આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમપિતા છે, તે સર્વસમર્થ છે, તે સગળ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રધાવે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના અમલમાં દુઃખને વર્યા, ક્રુસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સેજી ઉઠ્યા, ને સ્વર્ગે સિધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે અને ત્યાંથી જીવતા અને મરેલા ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ અને પાપોની માફીમાં માનીએ છીએ. દેહનો પુનરુદ્ધાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. અર્પણ.
અને ભક્તગણની પ્રાર્થના સાથે. એપોસ્ટોલિક કાર્મેલનું બંધારણ. હે ઈશ્વર પિતા, તમારા દૂત તરીકે પ્રભુ ઈસુના પંથે ચાલતા ચાલતા સંન્યસ્ત જીવનના 25 વર્ષ પૂર્ણ કરનાર સિસ્ટર અલકા આજે આપની સમક્ષ આભાર અને આનંદની મિશ્ર લાગણી સાથે ઉપસ્થિત છે. પ્રભુ ઈસુના પ્રેષિત તરીકે તેમણે સંન્યસ્ત જીવનના 25 વર્ષ એપોસ્ટોલિક કાર્મેલના બંધારણને અનુસરીને નિષ્ઠાપૂર્વક પોતાની સેવા બજાવી છે. તેમને તમે પવિત્ર આત્માના વરદાનોથી ભરપૂર કરો. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. કુટુંબ એ શ્રદ્ધા ઘડતરનું એક અગત્યનું પરિબળ છે. સિસ્ટર અલકાએ પ્રભુનો માર્ગ પસંદ કરીને કાંટાળા રસ્તે ચાલવા માટે પોતાના કુટુંબ અને સ્નેહીજનોનો ત્યાગ કર્યો છે તથા સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી પ્રત્યેક વ્યક્તિમાં તેમણે ઈશ્વરના દર્શન કર્યા છે. આજે વિશેષ કરીને તેમના પિતાશ્રી ફ્રાન્સિસભાઈ, માતૃશ્રી શાંતાબેન, મહેન્દ્રભાઈ, ઇન્દિરાબેન તથા સ્વર્ગસ્થ શીલાબેનને જેમણે તેમના શ્રદ્ધા ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે, તેમની આ ભાવના સદાય બની રહે તે માટે તેમને હંમેશા આશીર્વાદિત કરો. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. વીંટી. દરેક સંન્યસ્ત પોતાના જીવનમાં 3 વ્રત લે છે: બ્રહ્મચર્ય, ગરીબાઈ અને આજ્ઞાધીનતા. વીંટી એ બ્રહ્મચર્યનું પ્રતીક છે. સિસ્ટર અલકાએ સંન્યસ્ત જીવનનો અંગીકાર કરીને આજીવન પર્યત પ્રભુના પ્રતિકરૂપી આ વીંટી ગ્રહણ કરીને બ્રહ્મચર્ય પાળ્યું છે અને આ સંન્યસ્ત યાત્રામાં ઈશ્વરને જ પોતાનું સર્વસ્વ ગણીને પ્રભુ ઈસુના શુભ સંદેશનું કાર્ય આગળ ધપાવ્યું છે. ઈશ્વર તેમને આ પવિત્ર તેડામાં વફાદાર રાખે. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. ખાલી વાટકો. ખાલી વાટકો એ ગરીબાઈનું પ્રતીક છે. સિસ્ટર અલકાએ ગરીબાઈનું જીવન પસંદ કરીને ઈશ્વર જ પૂરું પાડશે એ ભાવના પોતાના જીવનમાં ચરિતાર્થ કરી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સંતુષ્ટ રહી પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કર્યું છે. ઈશ્વર પિતા તેમના આ જીવનમાં મનોબળ અને મક્કમતા પૂરા પાડજો. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. આભારી હૃદય. આજે આનંદ અને હર્ષોલ્લાસની લાગણી સાથે હે પરમપિતા, અમે તમારી સમક્ષ આવ્યા છીએ. આ આભારી હૃદય સાથે સિસ્ટર અલકાએ સંન્યસ્ત જીવનમાં પ્રેમ અને સેવામાં વિતાવેલ 25 વર્ષો બદલ ઈશ્વરના ઋણી છીએ. ઈશ્વરે વર્ષાવેલી તમામ કૃપાઓ, આશીષો અને જીવનમાં અનુભવાયેલી પ્રત્યેક પરિસ્થિતિ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. હે ઈશ્વર પિતા, આમ સૌને આભારી હૃદય આપો. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. રોટી અને દ્રાક્ષાસવ. આ રોટી અને દ્રાક્ષાસવ એ ઈશ્વરના પ્રેમનું પ્રતીક છે. તેના રક્તપાનથી જ આપણે તૃપ્ત બનીએ છીએ. હે ઈશ્વર, અમે આ પરમ પ્રસાદ ગ્રહણ કરીને પ્રકાશના સંતાનોને છાજે એવું વર્તન કરીએ એવી કૃપા અને શક્તિ આપો. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, જે કંઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, અર્પણ
પ્રાર્થના કરીએ. હે પરમેશ્વર, આ ભેટો ધરીને અમે તમારા ત્રિવિધ સ્વરૂપની આરાધના કરીએ છીએ. તમને અમારા નિત્ય વંદન હોજો. આ યજ્ઞને પ્રતાપે અમારું સમગ્ર જીવન તમારે શરણે ધરેલી અંજલિ બની રહ્યો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંદરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સ્વતંત્ર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, તમે તમારું ગૂઢ સ્વરૂપ અમારી આગળ પ્રગટ કરવાની કૃપા કરી. તમારો આભાર મહિમા જોઈને અમારા મસ્તક તમારા ચરણોમાં ઝૂકી પડે છે. પુત્રને પવિત્ર આત્માની સાથે તમે ત્રણ જણ રૂપે એક તત્વ છો. સચ્ચિદાનંદ સ્વરૂપે એક સત્ય સનાતન પરમેશ્વર છો. એની અમે દ્રઢ શ્રદ્ધાથી ઘોષણા કરીએ છીએ. અને સ્વર્ગ દરબારના દેવદૂતોને સંતોની સાથે અમારા સૂર મેળવીને સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. સાચે જ પિતાજી, પવિત્ર તો એકલા તમે છો. તમે જ ઈસુ મારફતે પવિત્ર આત્માની ભેટ આપીને સૌને પવિત્ર કરો છો, સૌને નવું જીવન આપો છો. તમે અમને પવિત્ર કરવાની ઈચ્છાથી આજે અહીં બોલાવ્યા છે. અને અમે દુનિયાના તમારા બધા ભક્તોની જેમ આ બલિ લઈને તમારે શરણે આવ્યા છીએ. તેને મીઠી નજરે જુઓ. પવિત્ર આત્માની શક્તિથી તેને પાવન કરી તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીર અને લોહીમાં પલટાવી દો. ઈસુ પોતે જ અમને આ વિધિ દ્વારા એમના બલિદાનને યાદ કરવાનું કહેતા ગયા છે. એમને દગો દેવામાં આવ્યો હતો તે રાતે, પોતે મોતને ભેટવા ગયા તે પહેલાં તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી અને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાવો. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી અને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિની અર્થે રેડવવાનું છે.
મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. એટલે પિતાજી, આજે અમે ફરી એ વાતનું સ્મરણ કરીએ છીએ કે ઈશ્વરે અમારી ખાતર મરી જઈને અમારું મોત ટાળ્યું છે, મરેલામાંથી ફરી સજીવન ઉઠીને અમને નવું જીવન આપ્યું છે અને સ્વર્ગમાં તમારી પાસે આવીને અમને પણ ત્યાં તમારી પાસે લઈ જવાની ખાતરી આપતા ગયા છે. આ મોટી કૃપા બદલ તમારો આભાર માનવા અમે આ પરમ પવિત્ર બલિ તમને ધરીએ છીએ. એના તરફ વાલથી જુઓ, કારણ એ અમારો નહીં પણ ખુદ તમારા પુત્ર ઈસુનો બલિ છે. એના જેવો બલિ કોઈ બીજા કોઈ છે જ નહીં. એનાથી રાજી થઈને તમારો વાલા અમારા પર વરસાવજો. અમે સૌ ઈસુના પ્રસાદ લેવાના છીએ. પ્રભુ, ઈસુના પ્રાણ અમારામાં સૌમાં પૂરેપૂર ઉતારો, જેથી અમે ઈસુમાં પૂરેપૂર ભળી જઈએ ને એકબીજા સાથે હળીમળીને જીવીએ. પવિત્ર આત્મા, અમને શક્તિ આપતા રહેજો, જેથી અમારું આખું જીવન એક યજ્ઞ જેવું બની જાય ને આખરે માતા મરિયમ તથા તમારા બીજા મહાન સંતોને ભક્તોની સાથે સદાને માટે જીવવા તમારી પાસે આવી પહોંચીએ. અમે તમારા કુટુંબીજનો છીએ પિતાજી, અને તમારી કૃપાથી અને ઈચ્છાથી આ પૂજા કરવા અહીંયા ભેગા થયા છીએ. અમારી આરાધ સાંભળો. આ બલિદાનથી તમારી કૃપા તમે અમારા પર વરસાવી જ છે. એવી જ કૃપા સૌ પર વરસાવો. સૌને સુખ અને શાંતિ આપો. આ સંસારની યાત્રા કરેલી તમારી ધર્મસભાને સંભાળી રાખો. વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, ધર્માધ્યક્ષ રત્નસ્વામીને આશીર્વાદ આપો. બધા પુરોહિતોને, તમારા એક એક ભક્તને તમારા આશીર્વાદ આપો. સૌની શ્રદ્ધા અને ભક્તિ વધારો. સૌનો એકબીજા માટેનું પ્રેમ ઊંડો અને સાચો બનાવો. હે પિતા, આમ તેમ ભટકી રહેલા ને તમારાથી દૂર ચાલ્યા ગયેલા તમારા બધા સંતાનોને યાદ કરો. દયા કરી એમને બધાને તમારી પાસે પાછા ભેગા કરો. મરણ પામેલા અમારા ભાઈ બહેનોને અને આ દુનિયામાંથી વિદાય થયેલા બધા ધાર્મિક લોકોને પણ યાદ કરો. તેમને સ્વર્ગના તમારા રાજ્યમાં આવકારવાની કૃપા કરો. એમની સાથે અમે પણ એક દિવસ તમારા દર્શન કરી સદાને માટે સુખી થવાની આશાએ જીવન ગુજારીએ છીએ. ઈસુને પ્રતાપી આશા ફળવાની છે એની અમને ખાતરી છે, કારણ એમના દ્વારા તમારા બધા વરદાનો અમારા ઉપર વરસી રહે છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમીન. દ્વારે ગો સુધી પિતા પરમેશ્વર મહિમા તત્વ રહો. આમીન. હવે આપણા ઉદ્ધાર સુધમાં હિંમત ફેર પરમપિતાને પ્રાર્થના કરીએ. તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ પણ ઊંડાઈથી અમને બચાવો. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો. હે પ્રભુ, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસારી યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી આ મંગલાશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહે. તમારી શાંતિ ચાહ હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું,
હું તમારે સારું શાંતિ મૂકતો જ આવું છું, મારી પોતાની શાંતિ તમને આપતો જ આવું છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો, એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવન દાદા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના ધૈર્ય એકતા આપણા સૌનું અનંત કલ્યાણ થાવું. અમારા પર દયા કરો. બલિદાન તમે જગતના પાપ નિવારક છો, અમારા પર દયા કરો. બલિદાન મોકલી દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારક છો, તમારી શાંતિ અમને આપો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા દયા રક્તના પ્રસાદથી મારા તન મનને રક્ષણ મળતું રહ્યો. મારા માટે સદા મુક્તિદાયક નિવડો, તેના યોગ્ય આહારથી હું કદી અપરાધી કે સજાપાત્ર ના ઠરું એવી કૃપા કરો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક. એ પુણ્ય મારામાં નથી, પરંતુ આપણા વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. પ્રભુ ઈસુના ધૈર્ય મને અનંત જીવનમાં પહોંચાડો. અત્યારે હવે ટૂંક સમયની અંદર જ આપણા ખ્રિસ્ત યજ્ઞનો છેલ્લો આશીર્વાદ ફાધર આપશે. સર્વ ધર્મજનોને નમ્ર વિનંતી કરું છું, આટલો સમય ફાળવ્યો છે, અડધો કલાક સિસ્ટર અલકા માટે વધારે ફાળો છું. આપણે થોડા નાનકડા પ્રોગ્રામનું આયોજન કર્યું છે. સમજી શકાય એવી વાત છે, અસહ્ય ગરમી છે, પરંતુ આપણે જો આ સમય ફાળવીશું તો અલકા સિસ્ટરને ચોક્કસ આનંદ થશે. મારી આ વિનંતી છે. આપણો લગભગ 20 થી 25 મિનિટની અંદર આપણે આપણો કાર્યક્રમ પૂરો કરીશું. આપણે સમય મર્યાદામાં જ ચાલીએ છીએ. ઈશ્વરનો આભાર. થેન્ક યુ વેરી મચ. તમે પુત્ર પુત્રી છો એનો પુરાવો એ છે કે ઈશ્વરે પોતાના પુત્રના આત્માને આપણા હૃદયમાં મોકલી આપ્યો છે, જે પરમેશ્વર મારા પિતા એમ પુકારે છે. ઊભા થઈએ, પ્રાર્થના કરીએ. હે સચ્ચિદાનંદ પ્રભુ, તમારા ગુણ ગાતા ગાતા અમે આ પરમ પ્રસાદ લીધો છે. એની શક્તિ અમારા તન મનમાં વ્યાપી વળો અને સમગ્ર માનવજાત નિત્ય અને અવિનાશી આનંદમાં લીન બનો.
આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંદરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. उल्लास मारे है आवजे आवजे हे नाथ मारे है आवजे आवजे हे नाथ मारे है सकल मारू अंतर गाए प्रभुजी તુજ આભાર. આભારની લાગણી સાથે સિસ્ટર અલકા સંન્યાસ્ત જીવનના 25 વર્ષ પૂર્ણ કરી સિલ્વર જ્યુબિલી ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે હું મહેન્દ્ર વાઘેલા પરિવાર વતી તમ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હાર્દિક સ્વાગત કરવા માટે હું ક્રિસ્ટલ પરમારને આમંત્રણ આપું છું. ક્રિસ્ટલ પરમાર જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર હાજર થાય. આપ સર્વનું આભાર તેમજ સ્વાગત કરવા માગે છે. પ્લીઝ વેલકમ ક્રિસ્ટલ પરમાર. सासों की सरगम गाए
એપોસ્ટોલિક કાર્મલ મંડળના સિસ્ટરો હાજર છે. નમ્ર અને આગ્રહભરી વિનંતી કરું છું, મહેરબાની કરીને સ્ટેજ આગળ આવે. આજે આપણે થેન્ક્સ ગિવિંગ ડે એટલે કે આભાર માનવાનો દિવસ ઉજવી રહ્યા છીએ. ત્યારે હું મારી જાતને પ્રશ્ન પૂછું, કોનો આભાર માનવો? તો સર્વપ્રથમ તો સકલ સૃષ્ટિના સર્જનહાર પરમ પિતાનો આભાર માનું છું અને બે હાથ જોડી વંદન કરું છું. મારે આજે આભારની પ્રક્રિયા જ કરવાની છે. ત્યારે હું નીલિમા વાણિયા તેમજ ઇન્દિરા વાણિયાને નમ્ર વિનંતી કરીશ. પ્લીઝ વેલકમ સિસ્ટર. હું નીલિમા વાણિયા તેમજ ઇન્દિરા વાણિયાને વિનંતી કરીશ. અત્રે ઉપસ્થિત તમામ ફાધરો તેમજ સિસ્ટરોને સમય મર્યાદાને કારણે વ્યક્તિગત બોલાવતા નથી, પરંતુ આભાર પુષ્પ તેમજ સ્મૃતિ ભેટ આપી અભિવાદન વાઘેલા પરિવાર કરે છે. મનમાં વસજો હે મુજ પ્રભુજી, દિલમાં રહેજો હે મુજ વિભુજી. મનમાં વસજો હે મુજ પ્રભુજી, દિલમાં રહેજો હે મુજ વિભુજી. ઝંખના છે હૈયા કેરી, ઝંખના છે હૈયા કેરી. અંતરે વહેજો હે મુझे સુજી, મનમાં વસજો હે મુજ પ્રભુજી, દિલમાં રહેજો હે મુજ વિભુજી. માઉન્ટ કાર્મેલ સિસ્ટરો હાજર છે. આભાર માન્યો, પરંતુ મારું મન માનતું નથી. કંઈક વિશેષ કરવાનું મન થાય છે. તો અત્રે ઉપસ્થિત એપોસ્ટોલિક કાર્મેલ મંડળના તમામ સિસ્ટરોને એક છોડની અમે સ્મૃતિ આપીએ છીએ. એ છોડ લઈ જજો અને તમારા બાગમાં એનો ઉછેર કરજો. હવે એપોસ્ટોલિક કાર્મેલ મંડળના સિસ્ટરોને છોડ અર્પણ કરવામાં આવશે. મમ જીવન છે તૃણ સરીખો, પવન લાગતા અહીં તહીં ઉડતો. મમ જીવન છે તૃણ સરીખો, પવન લાગતા અહીં તહીં ઉડતો. આળગરો ધરામાયની મહોરી ઉઠશે ડાળે ડાળે. આળગરો સિસ્ટર ધરામાયની રેણુકાને અહીંયા આમંત્રિત કરું એ પહેલાં સિસ્ટર રેણુકાનો સામાન્ય પરિચય મારે આપવો પડે. મારી ધારણા મુજબ છેલ્લા 21 વર્ષથી ગુજરાતની અંદર શૈક્ષણિક ક્ષેત્રે એટલે કે પ્રિન્સિપલ તરીકે સિસ્ટર સેવા આપે છે. કે ચાલુ વર્ષે એમને આસિસ્ટન્ટ પ્રોવિન્શિયલ તરીકે વરણી કરવામાં આવી છે, નિમણૂક કરવામાં આવી છે. સિસ્ટર રેણુકા, એ માટે તો હું પ્રભુનો જ આભાર માનીશ. હવે સમયની મર્યાદા જાળવવી એ મારું ફરજ છે. સ્કૂલ સાથે સંકળાયેલો છું. મે આઈ નાવ રિક્વેસ્ટ our sister Renuka to come forward on this occasion. સિસ્ટર રેણુકાને હું વિનંતી કરીશ કે આ પ્રસંગને અનુરૂપ
તે પોતાનું ઉદ્બોધન કરશે. પ્લીઝ વેલકમ સિસ્ટર રેણુકા. Respected all fathers on the dais, my sisters of the Apostolic Carmel, the parents of Sister Alka, her brother and sister, niece and the nephews, and dear friends, and especially my dear Sister Alka. मुझे गुजराती आवड़તું નથી, થોડું થોડું આવે છે, but I'll speak to you in English. Today is a beautiful day in the life of Sister Alka. Everyone spoke about completion of 25 years. But once Father mentioned, during the path of 25 years, the journey wasn't so very smooth. It was of pain, struggles, hardship. But this journey becomes smooth, comfortable, easy when we have Jesus within us. जब हम लोग एक फल को देखते हैं मार्केट जाते समय में, अच्छा फल ले तो हमको खुश लगता है, फिर हमको पता नहीं है ये कौन सा पेड़ से आया है. सो आपको फल देखने को चाहिए अच्छा वाला, तब क्या बोलने को है, हम लोग देखता है पेड़ को. जब पप्पा मम्मी एक लड़की को ढूंढता है और ये लड़का को ढूंढता है, पहले देखता है उनका परिवार कैसा है. एवी रीते यहाँ पण अलका का फैमिली को देखने को चाहिए तो अलका को देखने को चाहिए तो अलका का परिवार देख लो. आई ऑलवेज अप्रिशिएट अलका बिकॉज ऑफ अवर पेरेंट्स. वो हर एक बार अलका को बोलती हूँ, अलका आप इतना अच्छा परिवार से आई है, क्योंकि आपका पापा मम्मी इतना प्रार्थना कर रहा है आपके माटे, एंड दैट इज़ वाई टुडे यू आर स्ट्रॉन्ग एज अ रिलीजियस. समझ पड़ियो, मैंने बताया कि आप पापा मम्मी अलका के माटे बहुत दुआ कर रहे हैं, इसलिए अलका स्ट्रॉन्ग. शी लिव्ड 25 years ऑफ रिलीजियस लाइफ. एवी रीते उसका भाई बहन, उसका पूरा बद्दा कुटुंब इतना अच्छा प्रेमाळ कुटुंब है. So Alka also is very premaled by nature. So we thank you today on behalf of all the sisters of the Apostolic Carmel for giving us Alka in the religious life and for making her what she is today by your support of prayer and goodwill. Today also is a day of great day of thanksgiving to God, because it was God who called her. यीशु भगवान ने उसको बुलाया and उसने response दिया. And so today is a day in response to God's call. We need to thank for His blessings on Sister Alka and on her family. I always believe कभी हम लोग सिस्टर बनने को आता है और फादर बनने को आता है, पापा मम्मी बहुत रोता है. क्यों रोता है मुझे पता नहीं होता है. फिर से सोचता है शायद हम लोग जेल में जा रहे हैं. ऐसे नहीं है. कॉन्वेंट लाइफ हो, प्रीस्टहुड लाइफ हो, बहुत अच्छा लाइफ है, खुशी का लाइफ है. एंड हम लोग साथ मिलके इतना प्रार्थना करता है, अच्छा जीवन जीता है. इसलिए कोई सिस्टर को पूछ लो, हमारा परिवार अच्छा है, शांति है, जो उनको चाहिए सब कुछ उनको मिलता है, क्योंकि हम लोग भगवान का सेवा कर रहा है और भगवान हमारा फैमिली को बहुत आशीर्वाद दे रहा है. विविध रीति का आशीर्वाद मिलता है हमारा परिवार को. सो जब मैं भी कॉन्वेंट को आई, मेरा पिताजी माँ सब लोग इतना रोते थे, तो मैंने उनको बताया क्यों रोता है आप लोग, मैं एक अच्छा जगह में जाने वाली हूँ, मुझे छोड़ लो आप लोग. फिर बहुत झगड़ा करके मैं सिस्टर बनने को आई. फिर पहले हमको थोड़ा तकलीफ होता है, घर का परिवार अलग ही होता है, कॉन्वेंट का स्थिति अलग होता है. फिर लाइफ नॉट डिफ़िकल्ट, इट इज़ वेरी नाइस, वेरी जॉयफुल. कोई लड़कियाँ और लड़के इधर से फादर और सिस्टर बनने को चाहते हैं तो उदार मन से भगवान का सेवा करने को आप आगे आइए. सिस्टर अलका, I ask you
ask God to bless you, and on behalf of all the sisters of the province and the congregation, to bestow on you for the rest of your years God's blessings, especially on your father and mother, brother and sister, and all your niece and nephews, and all your near and dear ones who are present here. Thank you, Father, the parish priest, for all that you have done for the Sister Alka, for our celebration of today. God bless you. So, thank you very much, Sister Renuka. હવે આપણને 3 ભાષામાં જાણવાનું મળ્યું, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી. આપણે ભાગ્યશાળી છીએ. આગળ વધીએ તો મારે અહીંયા થોડું સ્પષ્ટતા પણ કરવી પડે. આપણી મધ્યે સિસ્ટર જેનિફર પણ હાજર છે. તે સિસ્ટર અલકાના કોમ્યુનિટીમાં એમની સાથે છે. સાથે સાથે માઉન્ટ કાર્મેલ ગાંધીનગરની અંદર એઝ એ પ્રિન્સિપલ તરીકે પોતાની સારી સેવા બજાવી રહ્યા છે. હવે હું સિસ્ટર રેણુકા અને સિસ્ટર જેનિફરને નમ્ર વિનંતી કરીશ કે મારા પપ્પા અને મમ્મી તમને કંઈ આશ્ચર્ય આપવા માગે છે. પ્લીઝ સિસ્ટર રેણુકા અને સિસ્ટર જેનિફર આગળ આવે. જેનિફર, અમારાથી જે બન્યું એ કર્યું. હવે અત્રે ઉપસ્થિત તમામ સિસ્ટરોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. શરૂઆતથી જ કહેતો આવ્યો છું, સમય મર્યાદાને માન આપું છું. હવે આજના પ્રસંગને આપણે જોઈ રહ્યા છીએ કે આપણી વચ્ચે BBN વુમેલ બ્રોડકાસ્ટ આપણી મધ્યસ્થી હાજર છે. ગઈકાલે મરિયમપુરા જીવનજ્યોત સોસાયટીની અંદર સિસ્ટર અલકાનો એમનો પરિચય તેમજ માહિતી એમણે મેળવી છે. જ્યારે હું BBN વિશે વાત કરું તો BBNના વિજયભાઈ, દીપકભાઈ તેમજ તેમની આખી ટીમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. હવે વચ્ચે જાહેરાત ના આવે, પરંતુ જાહેરાત કરવી પડે. કારણ એટલું જ કે આ જે અત્યારે આપણે ઇવેન્ટ જે શરૂઆતના 9 વાગ્યાથી આપણે જોઈ રહ્યા છે, એનું યુટ્યુબ ઉપર આવતીકાલે લિંક મોકલી દેવામાં આવશે. આપણે બધા આપણો આનંદ જોઈ શકીશું. સો BBNના વિજયભાઈ, દીપકભાઈ તેમજ ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર માનું એટલું ના ચાલે, કંઈ સુવાસ પણ એમને આપીએ. સો સુનિલ ચૌહાણને વિનંતી કરું છું કે BBNના તમારી નજરે અહીંયા જેટલા પડે એ સર્વને એક પુષ્પગુચ્છ જરૂરથી આપજો. પ્લીઝ સુનિલ ચૌહાણ. BBN ટીમને તો સેલ્યુટ કરવાનું મન થાય. થેન્ક યુ વેરી મચ. હવે મેં શરૂઆતથી જ કહ્યું, મારે આજે આભારની પ્રક્રિયા જ કરવાની છે, બીજું કંઈ કરવાનું કે બોલવાનું નથી. એવું કહેવાય છે ભજન કરવાથી ભક્તિ વધે છે. આપણને ખ્રિસ્ત યજ્ઞ દરમિયાન ભક્તિમય સંગીતમાં દોરનાર આમોદના ક્વાયર ગ્રુપના તમામ ભાઈ બહેનોનો હૃદયપૂર્વક
આભાર માનું છું. ક્વાયર ગ્રુપ માટે સુપર ડુપર સાઉન્ડ સિસ્ટમ પૂરી પાડનાર નડિયાદના અજયભાઈ અને તેમની ટીમનો પણ વાઘેલા પરિવાર આભાર માને છે. આભાર માનતા હું વિનંતી કરીશ મારી બેન ઇન્દિરાને, પણ ઇન્દિરાને વિનંતી કરતાં પહેલાં થોડી થોભી જા. કારણ એટલું જ, અત્રે મારે ઉલ્લેખ કરવો જ પડે. આ પ્રસંગ જે અમે અલકાના સિલ્વર જ્યુબિલીનો ઉજવી રહ્યા છીએ, એ સમગ્ર પ્રસંગની અંદર મારી બહેન મને ફોન પર એક જ વાત કરતી, મારે કંઈક કરવું છે મારી બહેન માટે. મેં કહ્યું હું બેઠો છું, ના મારે કંઈ ઈચ્છા છે. અને મેં એનું માન રાખેલું. આપણે જોઈ રહ્યા છે કે આજે સમગ્ર સાઉન્ડ સિસ્ટમ છે નડિયાદથી છે, અને એનો સમગ્ર ખર્ચ ઇન્દિરાબેન, મનુભાઈ તેમજ સમગ્ર વાણિયા પરિવારે કર્યો છે. ખરેખર આપણે તાળીઓથી વધાવી લઈએ. હૃદયપૂર્વક હું ઇન્દિરાબેન, મનુભાઈ અને વાણિયા પરિવારનો આભાર માનું છું. આભાર, આભાર, આભાર. અને ઇન્દિરાબેનને વિનંતી કરીશ કે અજયભાઈ અને તેમની ટીમને પુષ્પગુચ્છ આપશે. ઉત્સુલા મંડળના સિસ્ટર જોયસી, માણસ માત્ર ભૂલને પાત્ર, જોયસી અને સુરેખાબેનને યાદ કરું છું. જોઈ શકીએ છીએ અત્યારે તો વેદી ઉઠાવી લેવામાં આવી છે, પણ ગઈકાલે રાતથી હું અહીંયા 12:15 12:30 સુધી હતો. ખૂબ જ મહેનત કરી છે. પ્લીઝ સિસ્ટર આગળ આવે તો વધારે સારું. અમે તમારું બહુમાન કરવા માંગીએ છીએ. ખરેખર મારું હૃદય રડી ઉઠે છે એમ કહું તો ખોટું નથી. મારા બંને બાળકો પ્રતિક, અંકિતા અને સ્નેહ, સિસ્ટરે જ્યારે કોમ્યુનિટીનું સેલિબ્રેશન કરેલું ત્યારે ગાંધીનગર તો હાજર હતા, પરંતુ એમનો જોબ એ પ્રકારનો છે કે અનિવાર્ય સંજોગોને કારણે મારો દીકરો દિલ્હીમાં રહે છે અને મારી દીકરી બેંગ્લોરમાં રહે છે. અત્રે હાજર રહે નથી, પરંતુ એણે મને ફોન પર કહેલું કે પપ્પા, અમારા વતી સિસ્ટર અલકાને તમે 2 શુભેચ્છાના શબ્દો કહેજો. સો સિસ્ટર અલકા, પ્રતિક, અંકિતા, સ્નેહ શુભેચ્છા પાઠવે છે. કોંગ્રેચ્યુલેશન. હવે અમૃતસરની અંદર મારા ફોઈ છે, શાંતા ફોઈ, અને એમનો દીકરો સંકેત. અને આ પ્રસંગે જ્યારે કોઈ પણ પ્રસંગની અંદર આપણા પરિવારની સહભાગિતા હોય ત્યારે ચોક્કસ એમના નામનો ઉલ્લેખ કરવો ગમે. અને એટલા માટે ગઈકાલે મારા વોટ્સઅપ પર મારા બેંક એકાઉન્ટની અંદર જાહેર નહીં કરવાની શરતે એક મોટી રકમ એમના તરફથી મળી છે. સો શાંતાફોઈ, સંકેત, આજે તમને યાદ કરું છું, આભાર માનું છું. તેમજ વોટ્સઅપ, ઈમેલ, ટ્વિટર તેમજ અન્ય માધ્યમથી ઘણા ફાધર અને સિસ્ટરોએ અમને શુભેચ્છા પાઠવી છે. એ સર્વનો પણ અત્રે આભાર માનું છું. છેલ્લા 2 દિવસથી અમારી સાથે, અમારી પાસે રહેનાર અમારા આમોદ ગામના જ પ્રકાશભાઈ તિમોથીનો આભાર માનું છું. આપણે જોઈ શક્યા કે જે બેકડ્રોપ તૈયાર કરેલું
સકલ મારું અંતર ગાય. પ્રભુજી તું જ આભાર. એ બેકડ્રોપ દરેકનું આંખે ઉડીને વળગે એવું હતું. તો આજે મને મન થાય છે, પ્રકાશભાઈ જ્યાં આગળ આવો, પ્લીઝ વેલકમ. અને એનું અભિવાદન કરવા માટે હું બિનલબેનને વિનંતી કરીશ કે અહીંયા આગળ આવી અને પ્રકાશભાઈનું સ્વાગત કરે. ઘડિયાળમાં 1 વાગ્યો છે. આપણો જઠરાગ્નિ પ્રદીપ્ત થયો છે અને એટલા માટે આ સમગ્ર મંડપ વ્યવસ્થા તેમજ આપણને થોડા 10-15 મિનિટ પછી જ સુરુચિ ભોજન આપનાર ગાયત્રી કેટરર્સ નરેન્દ્રભાઈ અને કેતુભાઈનો આભાર માનું છું. જો અત્રે ઉપસ્થિત હોય નરેન્દ્રભાઈ, કેતુભાઈ, કદાચ કેટરર્સ વિભાગમાં હોઈ શકે છે, જરા હોય તો આગળ આવજો. અમે તમારું અભિવાદન કરવા માગીએ છીએ. તેમનો એક જ શબ્દ, મહેન્દ્રભાઈ થઈ જશે, ચિંતા કરવાની જરૂર નથી. આ એક જ શબ્દ. સો નરેન્દ્રભાઈ પ્લીઝ વેલકમ. ના, અહીંયા આગળ આવો તો વધારે સારું. ખુલશે જારે જીવન સાગર કેરા કિનારે નવલી દિશા ખુલશે જારે જીવન સાગર કેરા કિનારે પુરાણી રીતો છોડવા કા. એટલું કહું કે મારા જમણા હાથ તરીકેનું કામ કર્યું હોય આ 2 દિવસ એ ખરેખર વિપુલભાઈ અને એના ફાધર અને જરીભાઈ. અને હું વિપુલભાઈ અને જરીભાઈને વિનંતી કરીશ, પ્લીઝ આગળ આવો. તમારું રાતનો 1:30-2 વાગ્યાનું કામ હું જોઈને ગયો છું. આ બધા બેઠા છે એની સમગ્ર વ્યવસ્થા એ વિપુલભાઈ અને જરીભાઈએ કર્યું છે. જો અહીંયા હાજર હોય હું ચોક્કસ એમનું બહુમાન કરવા માગું છું. પ્લીઝ વેલકમ. આમોદ ગામના યુવક યુવતીઓને પણ અને સ્વયંસેવકોને પણ આભાર માનું છું. હવે આગળ વધવાની પ્રક્રિયાની અંદર હું હવે સિસ્ટર અલકાને વિનંતી કરીશ કે 2 બોલ જરૂર કહેશે. પ્લીઝ વેલકમ સિસ્ટર અલકા.
થેન્ક યુ સિસ્ટર અલકા. આમોદ તાબાના ઉત્સાહી અને અનુભવી પેરિસ પ્રિસ્ટ, તમારા બે શબ્દો સાંભળવા અમે રાહ જોઈ રહ્યા છો. સો ફાધર બીનુ, જરૂર તમે બે શબ્દો અમને કહેશો. પ્લીઝ વેલકમ. બે શબ્દ કહેવાનું કીધા છે એટલે બે શબ્દ વાપરું. મારે જે કંઈ કહેવાનું હતું સિસ્ટરો, ફાધરો અને મારા વાલા ધર્મજનો, મારા પ્રસ્તાવનામાં જે કંઈ આ પરિવાર વિશે અને સિસ્ટર અલકા વિશે કહેવાનું હતું મેં બરાબર કહી દીધું છે. આટલું કહેવા માગું છું, આજે આ સિસ્ટર અલકા પોતાના જીવનના 25 વર્ષ એ સિસ્ટર તરીકે જીવન જીવ્યા એનું કારણ તમારું પરિવાર છે. એટલે હું કહેવા માગું છું, આ તો એક પરિવારની લાગણી અને એ પરિવારનો પ્રેમ. એટલે કેટલા દિવસથી જોઈ રહ્યો છું આ લોકો આ સિસ્ટર માટે આ બધું કરવા માટે કેટલી મહેનતથી અને કેટલી તૈયારી કરી છે. હું અનુભવ કરું છું આ લોકોને દીકરી પ્રત્યેનો પ્રેમ અને મમતા, પોતાના બહેન પ્રત્યેનો પ્રેમ અને મમતા, અને પરિવાર તરીકે એ બેન સાથેનો પ્રેમ એ જોવા મળે છે. કેટલો પ્રેમ ભાઈ તરીકે મહેન્દ્રભાઈ, પોતાની બહેન તરીકે ઇન્દિરાબેન અને એમના પરિવાર, અને મા બાપ તરીકે ફ્રાન્સિસભાઈ, સિલાસ અને પુષ્પા ચાંદાબેન. તમારા પરિવારનો આભાર માનું છું અને ખરેખર ગૌરવ પણ અનુભવું છું. અમારા ગુજર ભૂમિમાંથી એવા ધર્મજનો વધારે આગળ આવે અને ધર્મસભાની સેવામાં હંમેશા તત્પર રહે, કેટલું સારું રહે. અને આમોદ તાબામાં હું 4 વર્ષની અંદર અહીંયા સેવા આપી રહ્યો છું. મારે એટલી બધી સાથ સહાર અને પ્રેમ આ પરિવાર તરફથી રોજ મળી રહ્યો છું. એ બદલ હું એ કદર કરું છું અને આભાર પણ માનું છું. શાંતાબેન અને ફ્રાન્સિસભાઈ કહેવા પૂરતું નથી કહેતો, પણ હું અંદરથી કહું છું. કારણ કે મારે જ્યારે તમારી મદદની કે કોઈ બી સલાહની જરૂર હોય, આ તો એક ફોન કોલની દૂર હોય, દોડીને આવે. જે કંઈ જવાબદારી ફ્રાન્સિસભાઈને સોંપું એ તો સંપૂર્ણ. મને શાંતાબેન કહે છે તમે ફાધર એમને ત્યાં રાખો, આખી રાત લખતા હોય, પ્રેક્ટિસ કરતા હોય, એના પછી અહીંયા આવીને સ્પષ્ટ રીતે 100% ફલરૂપ નીવડે એવું કામ કરતા હોય. એવા પરિવારને કેવી રીતે બોલી શકું? એ તાબા માટે અને ધર્મ પ્રાંત માટે આ તો એક નમૂનાદાયક ફેમિલી પરિવાર છે. એવા પરિવાર આપણા ધર્મસભા માટે હંમેશા આશીર્વાદિત રહેશે અને દરેકને પણ એમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળશે. તમારો આભાર માનું છું, પરિવારનો અભિનંદન પાડવું છું. અને સિસ્ટર અલકા, તમારે હવે તો રજત જયંતિ છે, એના પછી હવે બીજા 25 વર્ષ 50 વર્ષ, એના પછી ડાયમંડ જુબલી સુધી પહોંચે અને ધર્મસભાને ખરેખર આનંદ આપનાર અને પ્રેરણા આપનાર એવા સિસ્ટર બનીને જીવન જીવે એ જ મારી પ્રાર્થના અને શુભેચ્છાઓ. ગોડ બ્લેસ યુ એન્ડ ઓલ ધ બેસ્ટ એન્ડ કંગ્રેચ્યુલેશન સિસ્ટર અલકા એન્ડ યોર ફેમિલી મેમ્બર્સ. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ. તમને બધાને વિચાર થતો હશે કે મહેન્દ્રભાઈ કંઈક ભૂલી ગયા. નિવૃત્ત થયો છું, પરંતુ મગજ તો એટલું જ ચાલે છે. સો લાસ્ટ બટ નોટ લિસ્ટ, ફાધર બીનુને યાદ કરું છું. એટલા માટે હું જ્યારે લગભગ 1 મહિનાથી એમની સાથે સંપર્કમાં છું અને હું જ્યારે ફાધરને ફોન કરતો તો એમનો એક જ શબ્દ, ચિંતા ના કરો, હું બેઠેલો છું. અને એ ફાધર એ શબ્દો આજે સાચા પડે છે કે અમારે ચિંતા કરવાની નહોતી, કારણ ફાધર બીનુ બેઠેલા હતા. હવે
સામાન્ય રીતે તો જે એનાઉન્સમેન્ટ કરતા હોય એણે એની જગ્યા ના છોડવી જોઈએ જ્યાં સુધી કાર્યક્રમ પૂરો થાય નહીં ત્યાં સુધી. પરંતુ હું આજે એ પ્રોટોકોલ તોડી નાખીશ અને ફાધર બીનુનું સ્વાગત કરવા માટે હું મહેન્દ્ર વાઘેલા જાતે જ જઈશ. ખરેખર ફાધર બીનુ, આઈ હેવ નો વર્ડ્સ. મારી પાસે કદાપી આભાર માનું તો મેં ફોર્માલિટી કરી કહેવાય. સો તમારું સ્થાન અમારા દિલમાં કાયમને માટે અંકિત થઈ ગયું. સો અત્યારે હું ફાધર બીનુને વિનંતી કરીશ મહેરબાની કરીને આગળ આવે. ફાધર બીનુ, અમારી યથાશક્તિ મુજબ જે કંઈ અમારી પાસે કુદરતે આપ્યું છે એમાંથી થોડું તમને પણ આપીએ છીએ. સો ફાધર બીનુ, આગળ આવો અને અમારી આ સ્મૃતિ ભેટ સ્વીકારો. સ્વાગત ગીત ગણો, પ્રાર્થના ગીત ગણો, જે કંઈ. આ નાની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ગઈકાલે મને ખબર છે બપોરે લગભગ 4 વાગે એટલો તાપ હતો અને અહીંયા પ્રેક્ટિસ કરતા હતા. ખરેખર મને આંખમાંથી આંસુ નીકળી ગયા કે ખરેખર કેટલી લાગણી છે. તો અમે પણ એમની કદર કરીએ છીએ. નાર ગામની જે બહેનો જે સ્વાગત ગીત અથવા તો ખ્રિસ્તી યજ્ઞની શરૂઆતમાં જે હાજર રહેલ છે એ સર્વ બહેનોને હું નમ્ર વિનંતી કરું છું કે પુષ્પાબેન સાથે તેઓ આગળ આવે, કારણ કે પુષ્પાબેને તેમને આ તૈયાર કરાવેલું છે. સો નાર ગામની તમામ જે ભાગો લીધેલ બહેનો આગળ આવે. ફાધર બીનુ, પ્લીઝ. ને વિનંતી કરું છું કે અહીંયા આગળ આવે. ક્રિસ્ટલ પરમાર. હવે વધારે નહીં, 10 મિનિટ ધીરજ રાખો. હવે અહીંયા આપણી મધ્યસ્થે ઉપસ્થિત છે ફાધર ટોની. ફાધર ટોનીને કોણ ના ઓળખે? આપણને બધાને એમનો સારો અનુભવ છે. હું અહીંયા જ્યારે પ્રવેશમાં આવ્યો ત્યારે મને કહ્યું કે મહેન્દ્રભાઈ, મારે 2 શબ્દો કહેવા છે અને તમારા મમ્મી પપ્પાનું અભિવાદન કરવું છે. મારા જે માહિતી હતી એની અંદર ખરેખર ફાધરે એક સારું પુષ્પનું કામ કર્યું છે. સો હું ફાધર ટોનીને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આવીને 2 શબ્દો આપણને જરૂર કહેશે અને એમની ઈચ્છા પર આપણે જરૂર પૂરી કરીશું. પ્લીઝ વેલકમ ફાધર ટોની. સુહામણો દિન પ્રભુએ સર્જ્યો, પ્રભુનો જય જયકાર હો. સિસ્ટર અલકા, તમારા મા બાપનો પણ જય જયકાર હો. લગભગ 1995 સાલના ઉનાળાનો એક દિવસ હતો, સાંજનો સમય. હું ચર્ચની સામે ઊભો હતો
ત્યાં બે ઢીંગલીઓ રમતા રમતા દોડતા દોડતા આવ્યા. રમતા રમતા નહીં, દોડતા દોડતા આવ્યા. તેવો સાંજના સમય હતો એટલે સાંજની મીસ હતી. હું જબ્બો પહેરીને બહાર ઊભો હતો. તેવો આગળ આવ્યા. એકદમ ગોળ ગોળમાં હતા બેવું, પણ મારા માટે તેવો ડીંગલી જેવા હતા. કોણ હશે? સિસ્ટર અલકા, એમની બેન સ્વર્ગસ્થ શીલાબેન. બેવું મારી આગળ આવીને ઊભા રહીને કહ્યું, વાતમાં વાત આવી ત્યારે શીલાબેને મને કહ્યું, ફાધર, મારી બેન અલકા છે ને, એને સિસ્ટર બનવું છે. કોઈ સારા મંડળ હોય તો અમને બતાવજો. હજુ શીલા બોલતા પૂરું નહીં કર્યું, તરત જ આ બેને મને કહે છે, ફાધર, હું તો પસંદ કરી દીધું, મેં એસી મંડળમાં હું જવાની છું. ખરેખર આજે મને આનંદ થાય છે, આનંદનો ગર્વ અનુભવું છું. અલકા, તમે 25 વર્ષ પૂર્ણાહુતિ કરીને આ પ્રભુની સેવામાં નિષ્ઠાથી કામ કર્યું છે. ભલે તમારો મુખ્ય કામ ભણાવવાનું છે, આના સિવાય પણ તમે અન્ય ક્ષેત્રોમાં પણ પુષ્કળ કામ કર્યું છે. ગરીબોની મુલાકાત, અને ખાસ કરીને જે વિસ્તારોમાં બહેનો હોય, 10 અથવા 12ની પરીક્ષા પૂરું કરીને હોય, એમના ઘરે મુલાકાત કરતા, જેથી કરીને એમના મંડળમાં કોઈ જોડાઈ શકે. પુષ્કળ એ કામ કર્યું છે. ખરેખર તમને અભિનંદન પાઠવું છું. સંન્યાસી જીવન એક સાધારણ જીવન નથી, એક અસાધારણ જીવન છે. કોઈએ કહ્યું, સિસ્ટરે પણ કહ્યું, ફાધરે બોધમાં પણ કહ્યું, પુષ્કળ દુઃખ વેઠવીને આગળ આવ્યા 25 વર્ષ. પણ એની સાથે મારે બીજું એક ઉમેરવું છે. પુષ્કળ દુઃખ સંકટ નથી, એની સાથે પ્રભુનો અનુભવ અને પ્રભુનો આનંદને પણ તેવો અનુભવ કર્યો છે. એટલા માટે 25 વર્ષ સુધી તમે ટકી રહ્યા છો. આજના મંગળ દિવસે હું હૃદયના ઊંડાણમાંથી તમને અભિનંદન પાઠવું છું. આ ઠાણે હું તમને મારા તરફથી શાલ ઓડાડીને સન્માન કરવા માગું છું. જોયલ. જ્યારે માતા મરિયમને એલિઝાબેથને મળવા ગયા, માતા મરિયમે શું કહ્યું? ફાધર તુલસીએ બોધમાં કહ્યું, કેમ મારી પ્રભુની માં મને મળવા આવ્યા? હું કેવી ભાગ્યશાળી છું. આજે ફ્રાન્સિસભાઈ અને શાંતાબેન, તમે ભાગ્યશાળી છો. એટલે આજે આપણે બધા તમારે આંગણે છીએ. તમને કહેવા માટે તમે ભાગ્યશાળી છો અને તમને અભિનંદન પાઠવીએ છીએ, તમને અને તમારા કુટુંબને. આજથી 33 વર્ષોથી હું તમને ઓળખું છું. તમારી સેવાને હું ખરેખર પ્રશંસા કરું છું. માત્ર તમારા કુટુંબ નથી, તમારા કુટુંબના જે નજીકના સગા સંબંધીઓ બધાને હું ઓળખું છું અને બધાના ત્યાં સુરત સુધી હું ગયો છું મળવા માટે. ખરેખર અભિનંદન પાત્ર છો તમે અને તમારું કુટુંબ. તમે આજે ભાગ્યશાળી છો. કેમ કે આજથી 10 વર્ષ પહેલાં મારે પણ જુબલી હતી ગામમાં. ફાધર અંતોણપ્પા પેટલાદના ડીનરીના ડીન છે, તેઓ પણ હાજર હતા. પુષ્કળ લગભગ 42 ફાધરો હતા, 2 બિશપો હતા, પણ ત્યાં હજુ કંઈ ખૂટતું હતું. શું હતું? મારા મા બાપ નહોતા. આજે
સિસ્ટર અલકા, તમે ધન્યભાગ્ય છો, ભાગ્યશાળી છો. તમારી સાથે તમારી મા બાપ છો, તમારા મા બાપ છો. અને ફ્રાન્સિસભાઈ, તમે શાંતાબેન, તમારા સુપુત્રી ચિરંજીવીના દીક્ષા વિધિમાં 25 વર્ષના આ પ્રસંગમાં તમે હાજરી આપી શકશો. ખરેખર તમે ધન્યભાગ્ય છો. અભિનંદન પાઠવું છું. આજના ખુશાલીમાં તમને પણ ફ્રાન્સિસભાઈ અને શાંતાબેનને બેઉને સાથે એક જ શાલથી હું સન્માન કરવા માંગુ છું. મહેરબાની કરીને બેઉ જણ ઊભા થઈ જાઓ. બસ બે ઘડી આજની, બસ બે ઘડી. બે ઘડી, બસ બે ઘડી આજની, બસ બે ઘડી તારે. આજે આ 3 અગ્રગણ્ય વ્યક્તિઓ છે મારી આગળ, મારી મનની આગળ, અને અમારા પપ્પની સમક્ષ બીજા એક વ્યક્તિ છે. એ તેઓ પણ અમારા માટે એક અગ્રગણ્ય વ્યક્તિ છે. હા, વ્યક્તિના વ્યક્તિત્વને હું કેવી રીતે વર્ણન કરું, પણ વર્ણન કરી શકાય એમના કામથી. તમે બધા સાક્ષીઓ છો. ખાસ કરીને આમોદ તાબાના સર્વ શ્રદ્ધાળુ ભાઈ બહેનો. કોણ હશે? બીજા કોઈ નહીં, ફાધર બીનુ. ફાધર બીનુ ગઈકાલે જ એમના ગુરુદીક્ષાના 25 વર્ષની પૂર્ણાહુતિ કર્યા. ગઈકાલે એમનો ખરેખર કેવી રીતે આપણે ભૂલી જવાય, અભિનંદન પાત્ર છે. તમે જાણો છો તાબાની અંદર શું શું કામ કરી રહ્યા છે. આખા આમોદ તાબાના આ ચહેરોને એમને બદલી નાખ્યા છે. આજે તમે જોઈ શકો એમની આગળ ધર્મજનો, પક્ષીઓ, પ્રાણીઓ કુદરતી સાથે એકત્ર થઈ ગયા છે. ખરેખર ફાધર બીનુનો આભાર માનવો જોઈએ. એક નિષ્ઠાવાન સેવક છે. મન મૂકીને ધૈર્યથી, હિંમતથી બોલે છે અને કરે છે પણ ખરા. આજે સવારે પણ ટેબલ ઉપર મારી આગળ ચર્ચા થઈ કંઈક, અને હિંમતથી બોલી નાખ્યા. હું ચૂપ થઈ ગયો. આવા ફાધર આપણી મધ્ય છે. એમને પણ ગઈકાલે દીક્ષાની દિવસ પૂર્ણાહુતિ હોવાથી હું, મારા ભાઈ છે, અમારા ફાધરોના કુટુંબી છે, એટલે અત્યારે ઉપસ્થિત રહેલા જે બધા ફાધરો અને ખાસ કરીને પેટલા ડીનરીના ડીન અહીંયા હાજર છે, ફાધર અંતોણપ્પા, અને અન્ય ફાધરોને પણ હું આવકાર કરું છું. આપણે બધા એકત્ર થઈને ફાધર બીનુને શાલ ઓડાડીને સન્માન કરીશું. બસ બે ઘડી આજની, બસ બે ઘડી તારે ચરણે બેસવા ચાહું, તારે ચરણે બેસવા ચાહું. હે મારા ભગવાન, બે ઘડી, બસ બે ઘડી આજની, બસ બે ઘડી. મને એક બે શબ્દ બોલીને સન્માન કરવા તક આપી છે. મહેન્દ્રભાઈનો આભાર, આપ સૌનો આભાર. ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ વેરી મચ ફાધર ટોની. તમે તો લાગણીની પરાકાષ્ઠા પહોંચાડી દીધી, અમે જોઈ લીધું. હવે દૂર હો ભલે મુझ પાસ લાગો છો, દૂર હો ભલે મુझ પાસ લાગો છો, સિસ્ટર અલકાની વચ્ચે તમે આસપાસ લાગો છો. તમારા સર્વનું પણ અમે વાઘેલા પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે. અને હવે છેલ્લી ક્ષણ, છેલ્લી પલ મારા પપ્પા
કોઈ મને કહે કે તમે ભગવાનને જોયા છે, તો હું ચોક્કસ કહું હા, મેં ભગવાનને જોયા છે. મારા 83 વર્ષના મમ્મી પપ્પાને મેં ભગવાનના દર્શન કર્યા છે. એટલે હું બીજે કાંઈ ભગવાન શોધવા જતો નથી. એનો અર્થ એવો પણ નથી જે સમજી શકાય. સો એવા મારા 83 વર્ષના પપ્પાને વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુસાર એ પોતાના 2 શબ્દો જરૂર કહેશે. હા, ઓકે. હવે એમના 2 બોલ સાંભળીએ. એ પહેલાં આમોદ તાબાવતી મમ્મી પપ્પાનું તેમજ સિસ્ટરનું સન્માન કરવા માગે છે. સો ફાધર વિનુને વિનંતી કરું કે તેઓ સન્માન પ્રક્રિયાની અંદર આગળ વધે. હે મારા પ્યારા પ્રભુ, તારે મંદિરે આવું. હે મારા પ્યારા પ્રભુ, તારે મંદિરે આવું. હે મારા ભાલા ઈસુ, તારે મારા શરણે 83 વર્ષના પપ્પાને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને 2 શબ્દો જરૂર કહેશે. ફક્ત મારે 2 જ બોલ કહેવા છે કે તમે ફાધરો, સિસ્ટરો અને વાલા ધર્મજનો, મારી દીકરીના પ્રસંગે ખ્રિસ્ત આજ્ઞા અર્પણ કરવા માટે તમે મારું આમંત્રણ સ્વીકારી અને તમે આવ્યા. તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રાર્થના કરજો હવે પછીના વર્ષોમાં પ્રભુની સેવા સારી રીતે કરી શકે અને પ્રભુ ઈસુનો મહિમા વધારી શકે. ઓકે, થેન્ક યુ. આભાર. હવે પૂર્ણાહુતિ થઈ ગઈ છે એમ કહીએ તો ચાલે, પણ 2 જાહેરાત છે જેની તમે રાહ જોઈ રહ્યા છે. ઘણા બધા મને અહીંયા આવીને કહી પણ ગયા કે અમે સાલ લાવ્યા છે, ગુલાબના હાર લાવેલા છે. અમને એની કદર કરીએ છીએ, પરંતુ સ્ટેજ ઉપર એ શક્ય નથી, માફ કરજો. એટલે જે કોઈ સિસ્ટર અલકાનું બહુમાન કરવા માગતા હોય, શુભેચ્છા પાઠવવા માગતા હોય, તો આ કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી, એટલે કોઈ ઉતાવળ ન કરે, શાંતિથી શિસ્તમય રીતે આગળ આવે. એ સાથે એક જાહેરાત છે. ફાધરો તેમજ તમામ સિસ્ટરોની જમવાની વ્યવસ્થા ફાધરના રેસિડેન્ટ કરવામાં આવેલી છે, જ્યાં તમે જઈને સુરુચિ ભોજન લઈ શકશો. સિલ્વર જુબિલીની યાદગાર પલને યાદ કરતા એટલું જરૂર કહીશ, યાદ આવે તો યાદ ફરી લાવજો, યાદ આવે તો યાદ ફરી લાવજો. હવે આવજો, હવે આવજો, હવે આવજો. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ ફ્રોમ મહેન્દ્ર વાઘેલા.